હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી તારીખ 4/5/2025 અને જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી મોડાસાનું આજે આપણે વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈશું। પ્રશ્ન 1, આપેલ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો। તો અહીં 1, વાહ આજે તો જાદુ જોવાની મજા આવશે, તો મેં એ રીતે લખેલું છે। બીજું 3, 4, 5, પાંચે પાંચનું એ રીતે લખેલું છે। પ્રશ્ન 2, રેખાંકિત શબ્દોને સ્થાને તેના સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો। તો 1, સાધુ મહારાજ ભિક્ષા માગવા આવ્યા, તો સાધુ મહારાજ દક્ષિણા માગવા આવ્યા। 2, માતા રસોઈ બનાવે છે, તો મા રસોઈ બનાવે છે। 3, નદીનું પાણી ચોખ્ખું છે, તો નદીનું જળ ચોખ્ખું છે। પછી નીર લખો તો બી ચાલે, નદીનું નીર ચોખ્ખું છે। 5, 15મી ઓગસ્ટે શાળામાં ધ્વજ ફરકાવીએ છીએ, તો 15મી ઓગસ્ટે શાળામાં ઝંડો ફરકાવીએ છીએ। 5, પ્રિયંકા સૌથી દેખાવડી છોકરી છે, તો પ્રિયંકા સૌથી સુંદર છોકરી છે। પ્રશ્ન 3, પ્રશ્નોના જવાબ આપો। 1, કયા કયા પક્ષીને શિકારી પક્ષી કહેવાય છે? તો બાજ, સમડી, ગીધ, કાગડો વગેરે શિકારી પક્ષી છે, કારણ કે તે માંસાહારી પક્ષી છે। 2, તમે શાળાના મેદાનમાં કઈ કઈ રમત રમો છો? તો અમે શાળાના મેદાનમાં ખોખો, વોલીબોલ, કબડ્ડી, ક્રિકેટ, મિની થેકામણી, રેલવેનો ડબ્બો વગેરે રમતો રમીએ છીએ। 3, તમારા મમ્મી પપ્પા ગુસ્સે થાય ત્યારે તમે શું કરો છો? તો મારા મમ્મી પપ્પા ગુસ્સે થાય ત્યારે હું 2 કાન પકડીને તેઓને સોરી કહું છું અને હવે તોફાન નહીં કરું તેવી ખાતરી આપું છું। પ્રશ્ન 4, ખેતરમાં કયા કયા ઓજારો વપરાય છે? તો ખેતરમાં દાંતી, કરપ, પાવડો, ત્રિકમ, કુવાડી, સમાર, હળ, ખુરપી, દાંતરડું વગેરે ઓજાર વપરાય છે। 5, તમે ટોમ જેવું થવું ગમે કેમ? હા, મને ટોમ જેવું થવું ગમે, કેમ કે કામ થાય પણ આરામ પણ મળે। પ્રશ્ન 4, ઉદાહરણ મુજબ વાક્ય ફરીથી લખો। તો 1, ગઈકાલે હું માલપુર ગયો હતો, તો આપણે અત્યારે લખવાનું છે। અત્યારે હું માલપુર જઈ રહ્યો છું। 2, આજે વિજ્ઞાન મેળો છે, તો ગઈકાલે વિજ્ઞાન મેળો હતો। 3, આજે હોળી છે, તો આવતીકાલે હોળી છે। બ, આપેલ વાક્યમાં શું શું થવાની શક્યતા છે તેમાં ખરાની નિશાની કરવાની છે। તો 1, પ્રિયાને પરીક્ષામાં પ્રથમ નંબર આવે તો શિક્ષકે શાબાશી આપશે। 2, આજે શાળાએ જતા વાન પંચર પડી, તો હું શાળાએ મોડી પડીશ। પ્રશ્ન 5, આપેલા ચિત્રનું પાછા વાક્યમાં વર્ણન કરો। તો અહીં ચિત્ર આપેલું છે તે આ ગામડાનું ચિત્ર છે અને શિયાળાની સવારનું ચિત્ર છે। સવાર પડે તો લોકો જો પોતપોતાના કામમાં વ્યસ્ત થયેલા જોવા મળે છે। પ્રશ્ન 6, આપેલા ચિત્રમાં બતાવેલ વસ્તુના નામ લખી તેનો ઉપયોગ વિશે એક વાક્ય લખો। તો આ ટેબલ દેખાય છે અને ડેસ્ક પણ છે, તો ડેસ્ક પર નોટબુક મૂકીને લખી શકાય છે। 2, સગડી પર રસોઈ બનાવાય છે। 3, બસમાં મુસાફરી કરી શકાય છે। 4, ત્રાજવાથી વસ્તુનું માપન કરી શકાય છે। 5, દાંતરડું ઘાસ કાપવા માટે ઉપયોગી છે। પ્રશ્ન 7, આપેલ વાક્યનો ભાવ વાંચી તેની સામે તેમાં છુપાયેલ ભાવ લખો। તો 1, મમ્મીએ મને ધમકાવતા હું રડી પડ્યો, તો આ દુઃખનો ભાવ છે। 2, મારો પ્રથમ નંબર આવતા પપ્પાએ મીઠાઈ વહેંચી, તો ખુશીનો ભાવ છે। 3, અંજલિ હંમેશા અંધારાથી દૂર ભાગે છે, તો ડર। 4, ભૂખ્યા માણસને જોઈને મેં તેને જમવાનું આપ્યું, તો દયાનો ભાવ। 5, શાળાએથી સમયસર ઘરે ન આવતા મારી મમ્મી મારા ઉપર રાતીપીળી થઈ ગઈ, તો ગુસ્સાનો ભાવ છે। તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। બાય।